વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા બાથુજી માવલા નજીક જ ખોદકામ દરમિયાન બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ મચી ગઈ હતી। ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન આ વણ ફૂટેલો પદાર્થ મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। પોલીસ તપાસમાં આ પદાર્થ પોલીસનો જ હેડ ગ્રેનેડ હોવાનું બહાર આવતા હાશકારો થયો હતો। પોલીસે આ ગ્રેનેડ 40 વર્ષ કરતાં વધુ જૂનું હોવાનો અને તેનાથી કોઈ જોખમ ન હોવાનો પણ દાવો કર્યો છે। જોકે સ્થાનિક અગ્રણી શીલાબેન ઠાકોરે પણ આ ગ્રેનેડ કોઈ મૂકી ગયું હોવાના આક્ષેપો કર્યા છે। પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈકવાર રાયોટિંગમાં કોઈકવાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતા મળી આવે છે। આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે, તો અમે તરત જ BDSની ટીમને સંપર્ક કરેલો હતો। અમને પ્રમાણપત્ર આપો કે સૂત્રી બામ છે, જે હોય એનું પ્રમાણપત્ર અમને જોઈશે। આજે આ થયું છે, કાલે ફરી થશે। આ તો આ મૂકી જ ગયેલું છે, કોઈ વર્ષો જૂનું નહીં, આ બોમ્બ નવો જ છે, એની પર કાટ હરકો નહીં લાગ્યો। 40 વર્ષ અંદર હોય તો એ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય, આ તો એવી ને એવી છે। ચોકી સામે હતી, મારા મેરેજને આજે 40 વર્ષ થયા છે, મેં કોઈ ચોકી નહીં જોઈ। ચોકી સામે દેખાય છે, જો ત્યાં છે, આ મંદિર છે ને મંદિર હતું।